હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે મસાલા શક્કરપારા બનાવીશું। આને તમે નમકપારા પણ કહી શકો છો। આ શક્કરપારા જો તમે આ રીતે મસાલો કરી અને ઘરે બનાવી લીધા તો માર્કેટના શક્કરપારાને પણ ભૂલી જશો। એટલા ટેસ્ટી, તીખા, ચટપટા બને છે, જોતા જ ખાવાનું મન થઈ જાય। બાળકોને તો બહુ જ ભાવશે। તો ચાલો ફ્રેન્ડ, બનાવવા માટે સૌથી પહેલા આપણે લોટ બાંધવાનો છે। તો મેં અહીંયા ટોટલ 2 કપ જેટલો ઘઉંનો જે રોટલીનો લોટ આવે છે એ લીધો છે। એમાં આપણે 1/4 કપ જેટલો રવો એડ કરવાનો છે। તમે રવાની જગ્યાએ ભાખરીનો કરકરો લોટ પણ એડ કરી શકો છો। અહીંયા 1 ચમચી અજમાને હાથેથી આ રીતે મસળીને એડ કરી લઈશું। 1 ચમચી જીરું એડ કરીશું। 1 ચમચી સફેદ તલ એડ કરીશું। તો એ બધા મસાલા થઈ ગયા છે। મીઠું એડ કરી દઈશું। હવે આપણે મોયણ એડ કરવાનું છે। તો મોયણ માટે મેં આ રીતું વઘારિયામાં 3 થી 4 ચમચી જેટલું તેલ ગરમ કરવા રાખી દીધું છે। તેલને આપણે સરસ ગરમ થવા દેવાનું છે। તેલ અહીંયા આપણું ગરમ થઈ ગયું છે, નવશેકું કરી લઈશું। તો હવે ગેસની ફ્લેમને બંધ કરી તેલને આપણે ડાયરેક્ટ જે લોટ આપણે તૈયાર કર્યો છે એમાં જ એડ કરી દેવાનું છે। તો આ રીતે ગરમ તેલ એડ કરવાથી આપણા શક્કરપારા પોચા અને એકદમ ફૂલેલા બનશે। તો આપણે તેલ એડ કરી અને પરફેક્ટ રીતે મિક્સ કરી લઈશું। હલકા હાથે મિક્સ કરીશું, કેમ કે તેલ ગરમ હતું એટલે હાથ પર આપણું ચોંટી ના જાય તેલ, એનું ખાસ ધ્યાન રાખવાનું। અને મોયણ શક્કરપારામાં એકદમ પરફેક્ટ જ આવવું જોઈએ, તો જ આપણા શક્કરપારા એકદમ ખસ્તા, ક્રિસ્પી અને ફૂલેલા બનશે। તો અહીંયા તમે જોઈ શકો છો કે મોયણ એકદમ પરફેક્ટ છે। આ રીતે મુઠ્ઠી બને એટલું મેં મોયણ એડ કર્યું છે। હવે આવશે કે એમાં લોટ બાંધવા માટે મેં અહીંયા ગરમ પાણી કરેલું છે। તો ગરમ પાણીથી લોટ બાંધીશું તો લોટ આપણો એકદમ સરસ એવો સોફ્ટ બંધાશે, જેના કારણે આપણા શક્કરપારા એકદમ ક્રિસ્પી બનવાના છે। તો ગરમ પાણી એડ કરતા જઈ અને આપણે જે રીતનો પરાઠાનો લોટ હોય એટલો ટાઈટ આપણે લોટ બાંધી લેવાનો છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં લોટ બાંધી લીધો છે। આ રીતે થોડીક વાર મસળી લઈશું અને ઢાંકણ ઢાંકી તેને 10 મિનિટ માટે રેસ્ટ આપી દેવાનો છે। તો રેસ્ટ આપવો ખૂબ જ જરૂરી છે, આપણો લોટ સેટ થઈ જશે। તો અહીંયા આપણે રેસ્ટ આપી દીધો છે। હવે આપણે તેને આ રીતે મસળી લઈશું 2 થી 3 મિનિટ જેવું અને 2 ટુકડામાં ડિવાઈડ કરી દઈશું। આ રીતે મોટી સાઈઝનું ગુલ્લું કરી લઈશું। હવે આપણે શક્કરપારા વણીશું। તો શક્કરપારા વણવા માટે મેં આ રીતનું પાટિયું એટલે કે ચોપર બોર્ડ લઈ લીધું છે। તમારી પાસે જો વેલણ પાટલી હોય કે કોઈ પણ પાટલી હોય તેના ઉપર પણ તમે વણી શકો છો। તો આ રીતે આપણે ચોપર બોર્ડને તેલ લગાવી અને ગ્રીસ કરી લઈશું અને આ લોટને આ રીતે રાખી અને સરસ મજાનું એક ગુલ્લું કરી લેવાનું છે, જે રીતે આપણે ભાખરીનું ગુલ્લું કરીએ છીએ બસ એ જ રીતે ગુલ્લું કરી લઈશું। હવે આપણે હલકા હાથે આની મોટી સાઈઝની રોટલી વણો કે પછી ચોરસ શેપમાં વણો, તમારે જે રીતે વણવું હોય એ રીતે તમે વણી શકો છો। તો મેં આ રીતે હલકા હાથે લાંબા શેપમાં એને વણી લીધું છે। તો હવે આપણે તેની સ્લાઈસ કટ કરીશું। તો આ રીતે પહેલા આપણે ઊભી સ્લાઈસ કરી લઈશું અને પછી આપણે આડી સ્લાઈસ કરીશું। જો તમારે આમાં કોઈ પણ જાતના શેપ પ્રમાણે કટ કરવું હોય તો તમે કરી શકો છો। ટ્રાયેંગલમાં કરવું હોય કે પછી રેક્ટેંગલમાં કરવું હોય તો પણ તમે કરી શકો છો। આજે આપણે જે રીતે કાજુ કતરી આપણે કટ કરીએ છીએ એવી જ રીતે કરીશું। તો આપણે ઊભા કટ કર્યા પછી આ રીતે આડા કટ લગાવી દઈશું। તો કાજુ કતરી આપણે જે રીતે કટ કરીએ છીએ સેમ એ જ રીતે આપણે એને પણ કટ કરી લેવાનું છે। અને અહીંયા તમે જોઈ શકો છો કે આ શક્કરપારાની થિકનેસ આપણે મીડિયમ થીક રાખી છે, વધારે પતલી પણ નહીં અને વધારે જાડી પણ નહીં, એ રીતે રાખી છે। તો આવી જ રીતે આપણે બધા શક્કરપારાને આ રીતે બનાવી લેવાના છે। હવે આપણે શક્કરપારાને તળવાના છે। તો તળવા માટે આપણે એકદમ સરસ તેલ ગરમ આવવા દેવાનું છે। તેલ ગરમ હોય ત્યારે શક્કરપારા એડ કરીશું, જેથી શક્કરપારા આપણા ફૂલી જશે। પછી આપણે ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દેવાની છે અને સ્લો ગેસ પર શક્કરપારાને ક્રિસ્પી ના થાય ત્યાં સુધી તેને થવા દેવાના છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા શક્કરપારા એકદમ સરસ એવા ફૂલી ગયા છે। તો હવે ગેસની સ્લો ફ્લેમ પર આપણે તેને ફ્રાય કરીશું, જેથી શક્કરપારા અંદરથી પણ સરસ રીતે ફ્રાય થઈ જાય અને બહારથી ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે તેને તળવાના છે। તો અહીંયા તમે જોઈ શકો છો આપણા શક્કરપારા એકદમ સરસ રીતે તળાઈ ગયા છે અને ગોલ્ડન બ્રાઉન કલર પણ થઈ ગયો છે। તો હવે આપણે શક્કરપારાને બહાર કાઢી લેવાના છે અને એવી જ રીતે બાકીના બધા શક્કરપારા તળીને રેડી કરી દઈશું।
તો આ રીતે તમે શક્કરપારા તળશો તો તમારા શક્કરપારા ફૂલેલા પણ બનશે અને ક્રિસ્પી પણ બનશે. તો નાની નાની ટ્રીકને ફોલો કરી એકવાર જરૂર આ શક્કરપારા ટ્રાય કરજો. હવે આવે છે કે આપણે શક્કરપારામાં મસાલો કરવાનો. તો જે છે એ મસાલો કરવાની જ ખૂબી છે. મસાલો પરફેક્ટ કરશો તો શક્કરપારા તમારા એકદમ મસાલેદાર, તીખા, ચટપટા બનશે. તો જ્યારે પણ શક્કરપારા ગરમ હોય તેલમાંથી કાઢીએ તરત જ આપણે મસાલા કરીશું. 1 ચમચી મેં કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે. 1 ચમચી સંચર પાવડર એડ કરીશું. 1 ચમચી ચાટ મસાલો એડ કરવાનો છે. અહીંયા તમે દળેલી ખાંડ પણ થોડી એડ કરી શકો છો. હવે આપણે આ મસાલાને આ રીતે મિક્સ કરી લેવાના છે. તો ગરમ તેલ હશે અને ગરમ આ શક્કરપારા હશે ત્યારે મસાલા કરી લેશો તો શક્કરપારામાં બરાબર મસાલા બેસી જશે અને એના પર ચોંટી પણ જશે. તો તમે પણ ફ્રેન્ડ્સ આ શક્કરપારા એકવાર જરૂરથી ટ્રાય કરજો. સાચે જ એટલા ક્રિસ્પી અને એટલા ટેસ્ટી બન્યા છે, એટલા મસાલેદાર કે બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે. તો ફ્રેન્ડ્સ તમે પણ આ શક્કરપારા ના ટ્રાય કર્યા હોય તો એકવાર મારી રેસીપી જોઈ જરૂરથી ટ્રાય કરજો. તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જણાવજો. રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરી દેજો. અને ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો જેથી નવી રેસીપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળી જાય. તો ફરી મળીશું આપણે આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.